તો આપણા ટમેટા બિલકુલ ગળી ગયા છે। એમાં આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખી દઈશું, થોડુંક એવું પાણી નાખી પછી આપણે એમાં લસણવાળી ચટણી નાખીશું। કાઠિયાવાડી લોકોને લસણવાળી ચટણી તો બધા શાકમાં જોઈએ જ। તમે લોકો લસણવાળી ચટણી નાખો છો? અમે લોકો થોડુંક તીખું શાક ખાઈએ છીએ તો થોડીક વધારે ચટણી નાખીશું। તો ગાઈસ આપણે લસણવાળી ચટણી નાખીને બિલકુલ મિક્સ કરી લીધું છે। પછી પાણી નાખી દઈશું। અમે લોકો જો એમાં થોડીક એવી ખાંડ એડ કરીએ છીએ સેવ ટમેટાના શાકમાં, કેમ કે ટમેટામાં ખટાશ હોય। પાણી નાખીને ઉકળવા દઈશું અને પછી સેવ એડ કરીશું। જો શાક આપણું મસ્ત ઉકળી ગયું છે, એકદમ સરસ તીખું। એમાં આપણે નાખશું સેવ, મીડિયમ રસો રાખશું। કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક બનીને રેડી છે। રેડી છે ગાઈસ આપણું સેવ ટમેટાનું શાક। ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે કોથમીર નાખી દઈશું। રેડી છે કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટમાટરનું શાક। પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। બાય ફ્રેન્ડ।